અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના મામલો 4 દિવસ બાદ પણ કોર્ડન રાખવામાં આવ્યો છે દુર્ઘટના વિસ્તાર FSL 4 રસ્તાથી ICMR ડેમ સેના પોલીસ કેમ્પથી દુર્ઘટના સ્થળ તરફનો રસ્તો બંધ છે DGCA ઉપરાંત પ્લેન એવિએશન એક્સપર્ટની ટીમે દુર્ઘટના સ્થળે તપાસ કરી આવનાર દિવસોમાં તપાસો ધમધમાટ યથાવત રહે તેવી શક્યતા છે। અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું। ગુરુવારે બપોરે આ ઘટના બની હતી અને આજે ચોથો દિવસ છે એટલે કે રવિવાર। આ ચોથા દિવસે પણ આપ જોઈ રહ્યા છો કે બેરિકેડિંગ યથાવત છે એટલે કે માત્ર ને માત્ર જે તપાસ એજન્સીઓ છે પોલીસ છે એમને જ જરૂરિયાત પૂરતો અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, અન્ય કોઈ બિનજરૂરી પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો એટલે કે પ્રવેશ છે નિષેધ કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને જેટલી તપાસ એજન્સીઓ આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તપાસ કરી રહી છે એમને પર્યાપ્ત સમય મળે અને યોગ્ય રીતે કામગીરી થઈ શકે એ પ્રકારે આ આખું બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। અત્યાર સુધી અલગ અલગ તપાસ એજન્સીઓ છે જેમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટની જે એજન્સી છે એમના દ્વારા ઉપરાંત ગઈકાલે એક વિદેશની એજન્સી દ્વારા પણ આ પ્લેનની દુર્ઘટના મામલે તપાસ કરવામાં આવી છે, કેમ કે DGCA તો તપાસ કરી રહ્યું છે, સાથે સાથે એર ઇન્ડિયા દ્વારા એર ઇન્ડિયા મારફતે પણ ફોરેનની જેટલી એજન્સીઓ છે એક્સપર્ટ છે પ્લેન ક્રેશ દુર્ઘટનાના સમયે ભૂતકાળમાં જેટલી દુર્ઘટનાઓ બની ચૂકી છે એમાં જેટલા લોકો તપાસમાં જોડાયેલા હતા એમની પણ મદદ અને સલાહ આ આખા કિસ્સામાં લેવામાં આવી રહી છે। એટલે હજુ પણ આપ જોઈ રહ્યા છો બેરિકેડિંગ એટલે કે જે ફોરેન્સિક 4 રસ્તાથી લઈને ICMRનો ગેટ આવેલો છે એ રસ્તો ઉપરાંત સાથે સાથે જે સેના પોલીસવાળો રસ્તો છે એ તરફથી પણ આ દુર્ઘટના સ્થળ પર પહોંચી શકાય છે। એ બે સ્થાનો પર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને બિનજરૂરી રીતે લોકો અંદર ન પ્રવેશે અને એજન્સીની તપાસમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો ખલેલ ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન જયજાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ।